લીલિયાના અંટાળિયા વિસ્તારમાં સિંહ દર્શન માટે ગયેલા 21 વર્ષીય યુવક સોહિલ મુજાવરના સિંહના હુમલામાં થયેલા દુઃખદ મૃત્યુ બાદ વન વિભાગે ગંભીર નોંધ લીધી છે. સોશિયલ મીડિયા પર સિંહના વિડિયો વાયરલ કરવાના મોહમાં લોકો પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, જે હવે સાંખી લેવામાં આવશે નહીં. વન વિભાગનો સ્પષ્ટ સંદેશ અને આગામી કાર્યવાહી. કાયદો હાથમાં લેનાર સામે ફોજદારી ફરિયાદ. સિંહના રહેઠાણ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરનાર અને વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડનાર લોકો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સઘન પેટ્રોલિંગ. અંટાળિયા અને આસપાસના વિસ્તારમાં વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. શંકાસ્પદ હિલચાલ પર વોચ રાખવા માટે વધારાની ટીમો તૈનાત કરાઈ છે. પાંજરા અને ટ્રેપ કેમેરા. હુમલાખોર સિંહને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ પાંજરા ગોઠવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જનજાગૃતિ અને પ્રતિબંધ. સિંહ જોવાના બહાને જંગલ કે નિર્ધારિત વિસ્તારની બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વન વિભાગ ટૂંક સમયમાં જ વન્યજીવો સાથે છેડછાડ કરનારાઓ સામે દંડનીય અને કાયદાકીય જોગવાઈઓ વધુ કડક બનાવવા જઈ રહ્યું છે. નાગરિકોને ખાસ અપીલ. સિંહ એ આપણું ગૌરવ છે, પરંતુ તે હિંસક વન્યજીવ છે. સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા માટે સિંહની નજીક જઈને ભજવણી કે વિડીયોગ્રાફી કરવી એ જીવલેણ સાબિત થઈ શકે છે. વન વિભાગના નિયમોનું પાલન કરો અને જંગલની હદમાં પ્રવેશવાનું ટાળો. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી. આવા જ વિડીયો જોવા માટે આજે જ કાઠિયાવાડ ટુડે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.